ચિંતનભાઈ, તમારી હાઈટ અને બોડી એવી છે કે તમે જો બોક્સિંગ રિંગમાં ઉતરો તો કોઈને લાગે કે આ બોક્સર આવ્યો, અને એ જ રીતે કુસ્તીના અખાડામાં ઉતરો તો કોઈને એમ લાગે કે આ કોઈ પહેલવાન આવ્યો. તો તેમ છતાં ના કુસ્તી ના બોક્સિંગ, શા માટે? ચિંતન અને ચિંતક, અને ચિંતક પરથી શબ્દ છે તત્વચિંતક. ચિંતનભાઈ તત્વચિંતક નથી, પણ એમને વાંચવાનો ખૂબ શોખ છે. ગુજરાતી પરિવારમાં જન્મ, પણ અભ્યાસ અંગ્રેજીમાં, એટલે એમણે અંગ્રેજી પુસ્તકો બહુ વાંચી છે. ચિંતનભાઈ, આપ KH હાઇડ્રોલિક્સના ડિરેક્ટર છો, તો આપની આ કંપનીની સ્થાપના ક્યારથી થઈ અને એની સ્થાપના પાછળનો ઉદ્દેશ અને હેતુ શું છે? બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારના ચાહકોને અને દર્શકોને ખાસ જણાવવાનું કે આ સ્ક્રીન ઉપર જે ચહેરો દેખાઈ રહ્યો છે મારી બાજુમાં, અત્યારનો કેવો હસતો ચહેરો, શાંત પ્રશાંત દેખાઈ રહ્યો છે, પણ જ્યારે એ ક્રિકેટના મેદાનમાં હોય ત્યારે એનું એગ્રેશન અલગ લેવલનું હોય. થોડોક પણ કમ્પાયરનું ડિસિઝન ખોટું હોય કે કંઈ પણ ક્વેરી હોય તો તરત એકદમ જોશ ઉત્સાહ પૂર્વક અમ્પાયર તરફ દોડી જાય અને પોતાનો જે વિરોધ હોય તે નોંધાવે. ચિંતનભાઈ, આ તમારું જે KH હાઇડ્રોલિક્સ છે એનું તમે જે આ કેટલોગ બનાવ્યું છે બહુ એટ્રેક્ટિવ છે, તો તમે આ તમારા જે અલગ અલગ પ્રોડક્ટ છે એની થોડી વિગત આપી શકશો? હનુમાન ચાલીસા તો બધા વાંચે, પણ હું જ્યારે પણ મંદિર જાઉં ને, આઈ ટ્રાય ટુ ટેલ હું જે મારા પ્રોબ્લેમ છે, હું તમે મોઢેથી તો બોલીને જોરથી બોલીને ન વાંચી લો, પણ તમે જ્યારે ભગવાનની સામે જ્યારે બેઠા હો હાથ જોડીને, ત્યારે તમે ખાલી મનમાં તમે કંઈક બોલતા. આમ જોવા જઈએ તો મેં આટલું ટ્રાવેલ ક્યારેય જ નહોતું કર્યું. માય રૂટીન વોઝ વેરી સિમ્પલ બિફોર મેરેજ, કે ઘર, ઓફિસ અને પાછું ઘરે, ફ્રેન્ડ્સને મળ્યા વીકેન્ડ્સના, તો એટલું જ, નો ટ્રાવેલિંગ. અને જે મેં દુનિયા જોઈ, જે મેં ટ્રાવેલ કર્યું, ઇટ ઇઝ ઓલ બીકોઝ ઓફ હિમ. પહેલાં ઇનિશિયલી બહુ કંટાળો આવતો હતો, બહુ થાક લાગતો હતો, બટ એ જે પોસ્ટ એક્સપિરિયન્સ હતો જઈને આવ્યા પછીનો, એ ટોટલી તમને જણાય કે તમે પહેલાં કંઈક હતા અને તમે જે એક્સપિરિયન્સ લઈને આવ્યો છો તમે કંઈક બીજા છો.